નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિદેશ જવાના નામે છેતરપિંડીનો ભોગ બનનાર યુવાનોએ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી। વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવકો આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરે રજૂઆત કરી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માગણી કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મારું નામ પંચાલ ગૌરવ છે। શું મામલો છે? શેમાં પૈસા ભર્યા હતા? ક્યાં જવા માટે પૈસા ભર્યા હતા? અને આજે કોને રજૂઆત કરી? એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો। એનું નામ છે કૃપા ઓવરસીઝ। એમના માલિક છે ભાવેશ ચૌહાણ અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો। એમણે કીધું કે આ થઈ જશે 3 મહિનામાં, તમારી ફાઇલ વિઝા બધું આવી જશે। પણ પછી 3 મહિનાના થયા, સમય જતાં 11 મહિના થઈ ગયા, એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં। એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી। હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે? તો તમે મારા પૈસા પાછા આપો। તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે, 1 રૂપિયો પાછો નહીં મળે, તારે જે કરવું એ કર, બરાબર છે? પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા। ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા। અને પછી પાછળથી જાણવા મળ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો। અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એ લોકોએ જેપી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે। પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે, બહાર નથી આવી રહ્યો અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે। એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો, અમારા પૈસા પાછા અપાવો। આ કંપનીનું નામ છે કૃપા ઓવરસીઝ। એમના માલિકનું નામ છે ભાવેશ ચૌહાણ। 4 જગ્યાએ એમની ઓફિસ છે, સુરત, અમદાવાદ, કરજણ અને વડોદરા એમની હેડ ઓફિસ છે। લગભગ મારો અનુમાન બોલતો હોય તો લગભગ 200-250 જેવા છોકરાઓ હોઈ શકે છે, પણ એટલા હજુ બહાર નથી આવ્યા, પણ એનાથી બી વધારે હોઈ શકે છે। કરોડોનું કૌભાંડ છે આ તો। અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે, અહીંયા સામે જ છે, એમના એક વ્યક્તિના તો 14 લાખ રૂપિયા છે અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના 12, 15 લાખ, 20 લાખ રૂપિયા છે। અમદાવાદમાં બી FIR ફાટી છે 2 જગ્યાએ, સુરતમાં બી એક FIR ફાટી છે, ભરૂચમાં બી FIR ફાટી છે અને બરોડાની બી FIR ફાટી છે। એટલે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેઝ પર અમે જે પૈસા આપતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે। હવે આ તો મારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે, પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે, એમને તો બિચારાઓને એકદમ વધારે તકલીફ પડે। એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે। તો હવે આ રીતની જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય અને આ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે। પંચાલ ગૌરવ। Subscribe now and press the bell icon. Never miss an update.